ક્યાંથી આવ્યા છો? કચ્છ ભૂજથી. ફાઇનલી પીએટી પીએચડીનો સિક્કો લાગી ગયો છે. હા, લાગી ગયો છે. કેટલી મિનિટમાં કમ્પ્લીટ કર્યું? 8:42. 8:42. કેટલા સમયની પ્રેક્ટિસ છે? પ્રેક્ટિસ તો કાંઈ નથી, હાલ જ ડ્યુટીથી આવી હતી. હું બીએસએફમાં છું 5 વર્ષથી, એટલે હાલ ડ્યુટીથી જે જમ્મુ કાશ્મીર પોસ્ટિંગ છે એટલે ત્યાં બરફને પડતો હતો, એટલે ડ્યુટીથી છુટ્ટીમાં આવી અને હમણાં 2-4 દી પહેલાં જ આવી હતી. અને ઓલરેડી બીએસએફમાં છો, મતલબ આ પોલીસને રિલેટેડ જ ભરતી આપણે કહી શકીએ કે ફિઝિકલ ફિટનેસ બી સારી હોઈ શકે, તો બીજા ગર્લ્સ ડરતા હોય ગ્રાઉન્ડ પર આવવાથી, ન થતું પ્રેક્ટિસ કરેલી હોય છતાં બી ગ્રાઉન્ડ ફેલ કરે છે. આવા લોકોને શું કહેશો? હું બધાને એ જ કહેવા માંગીશ, અગર આપણી મેન્ટાલિટી જે પણ મતલબ આપણે સ્ટ્રોંગ રાખીએ ને તો કોઈ પણ પ્રેક્ટિસ વગર પણ તમે કરી શકો છો. એટલે જે પણ ઘરમાં રહે છે એ લોકોને આદત ન હોય તો એ લોકોને હું કહું છું કે ગ્રાઉન્ડ ઉપર જેટલું પોતાની મહેનત કરશે, પસીનો બહાવશે તો ચોક્કસ સફળ થશે. અને કોન્ફિડન્સ લેવલ હોવું જોઈએ. આ છે ને માનસિક મતલબ મગજની ગેમ છે, એટલે જેટલું કોન્ફિડન્સથી દોડશો એટલું આરામથી થઈ જશે. એટલી કાંઈ 9.5 મિનિટ તો માણસ કે ને ચાલતા આવી જાય, એમ બહુ બધો ટાઈમ છે. એટલે આરામથી તમે કરી શકો છો. કન્ટિન્યુ મતલબ દોડતા રહેવાનું, ઊભવાનું નહીં, એટલે થઈ જાય તમારું. એમ કેવું લાગે છે આજે સિસ્ટરે ફરી એક ગ્રાઉન્ડ પાસ કર્યું છે, ઓલરેડી એક જોબમાં છે? બહુ સરસ લાગે છે. પ્રાઉડ ફીલ થાય છે ને? 100% મારી સિસ્ટર ઓલરેડી એક જોબમાં છે ને આજે ફરી પીએસઆઈ નું ગ્રાઉન્ડ પાસ. 100% છે. એ તો થેન્ક યુ.